નમસ્કાર. પૃથ્વી પર માણસ એકમાત્ર એવો જીવ છે જે પોતાના માટે જેવું વિચારે છે, જેવું અનુભવે છે, એવું પોતાના જીવનશાસ્ત્રી એટલે કે બાયોલોજીકલ એ ફેરફાર કરી શકે છે, જીવનને બદલી શકે છે. વિચારીએ અને અનુભવીએ ત્યારે શરીરમાં એક અદ્ભુત રસાયણ બનતું હોય છે. એ જ જીવન છે. આ વિચારોની તાકાત છે. અને એટલે જ વિચારોની તાકાત બરાબર સમજવા માટે આપણે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. આજના 146માં થર્સડે થોટ ખૂબ સરસ વાત કરી. આપણે હેલ્થની ખૂબ વાતો કરતા હતા, પણ ખરા અર્થમાં જે આ રનર્સ હોય અને ફિઝિયોથેરાપિસ્ટ હોય અને એ અનુભવની વાત કરે, મને એવું લાગે છે કે આપણે ઘણું બધું જાણ્યું. એવા ડૉક્ટર આશીષભાઈ કાપડિયાને જોરદાર તાળીથી વધાવીએ. પોતે માત્ર ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર જ નહીં, પણ આ રમત માટે, કસરત માટે કઈ રીતે કરવી જોઈએ એની ખૂબ સરસ વાત કરી. જે લોકો દોડતા હશે, જીમમાં જતા હશે, એના માટે પણ ખૂબ માહિતી આપી. અને ક્યાંય નહીં જતા હોય તો સારી ઊંઘ લેવી એ પણ આપણને માહિતી આપી. એવા આશીષભાઈને જોરદાર તાળીથી વધાવો ફરી વાર. આજે જે તાપી રનર્સની વાત કરી, આ બધા મિત્રો વિચાર કરો, સાઉથ આફ્રિકામાં જે કોમરેડ મેરેથોન 90 કિલોમીટરની હોય ત્યાં બધા જઈ આવેલા છે 2023માં. એવા અલ્પેશભાઈ કળથિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એવા જ નિર્મલભાઈ ગોહિલ અહીંયા ઉપસ્થિત છે. એવા જ અહીંયા બિપિનભાઈ સાવલિયા ઉપસ્થિત છે. એવા જ ડૉક્ટર અહીંયા ઉપસ્થિત છે માન્ય છે નરેન્દ્રભાઈ ભાલોડિયા. એવા જ અહીંયા દિશાંક વેકરિયા આવ્યા છે, એ ઉપસ્થિત છે. અને ખાસ સચિન જીઆઈડીસીમાં જેઓ ડેપ્યુટી કલેક્ટર છે એવા સાહેબ શ્રી દિલીપભાઈ વાઘેલા સાહેબ ઉપસ્થિત છે. અને જોરદાર તાળીથી વધાવીએ. આજે આનંદ છે કે શૈલેષભાઈ સકપરિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. ભાવેશભાઈ શૈલેષભાઈ માટે ઘણો બધો પરિચય આપ્યો, પણ શૈલેષભાઈ સરદાર કથા જે તમે કરો છો ને, ભારત તમારું ક્યારે ઋણ નહીં ચૂકી શકે એવું ગૌરવ તમારા માટે અમને છે. આજે જે નવી રમતની વાત થઈ, રોલ બોલ, એ આખી વર્લ્ડ ચેમ્પિયન રમાણી દુબઈમાં 2025માં. એમાં ભારતની 2 ટીમ એટલે કે એક મહિલા ટીમ અને એક પુરુષ ટીમ ગયેલી. અને બંને ટીમમાં ગુજરાતમાંથી 2 દીકરીઓ અને 2 દીકરાઓ પસંદગી પામ્યા. આ ગુજરાતમાંથી ભારતની ટીમમાં પસંદગી પામ્યા એવા સુરતના 4 વ્યક્તિ છે, એને જોરદાર તાળીથી વધાવો. પેલા બેઠી છે રીની સંજયભાઈ રૂપાવટિયા. એના મમ્મી પપ્પા આવ્યા છે, મને બીનાબેને કીધું ઊભા થાજો. આ દીકરી આ વર્લ્ડ ચેમ્પિયન ટીમ બની એના ખેલાડી છે. સંજયભાઈ તમને બેન તમને ખૂબ ખૂબ અભિનંદન. એ રમેશભાઈ દુબઈમાં આપણી ભારતની ટીમ રમતી હતી, બધા દેશોની ટીમ રમતી હતી. એમાં સાઉદી અરેબિયા સામે આ રીનીએ 5 ગોલ કરીને ભારતની ટીમને મજબૂતી મહિલા ટીમને અપાવી હતી. એ રીની છે. એવી એક દીકરી આજે નથી આવી, કાવ્યા રોહિતભાઈ નાકરાણી. એ પણ ખૂબ સરસ પાસિંગ જે બોલને કરવાનું હોય ને એમાં એક્સપર્ટ હતી અને ભારતની મહિલા ટીમની મજબૂત ખેલાડી હતી. એવી જ પુરુષ ટીમમાં પણ 2 આપણા ખેલાડીઓ અહીંયા આજે ઉપસ્થિત છે. એનો વિશેષ છે, 2નું નામ યશ જ છે. એક યશ અનિલભાઈ રાશિયા છે, ક્યાં ગયા, એને પણ ખૂબ સરસ એ ખેલાડી છે. અને ભાઈ ઉપસ્થિત છે એ યશ કિશોરભાઈ સોડાસમા. એ વિકેટ કહેવાય કઈ તરીકે ગોલકીપર તરીકે ભારત ટીમનો બેસ્ટ ખેલાડી છે. અને ભારતને એટલે આનંદ એ છે કે આ વોલીબોલ વર્લ્ડ કપ કોમ્પિટિશન ચેમ્પિયનશિપ હતી, એમાં ભારતની બંને ટીમ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ લીધા.
એમાં સૌથી મહત્વનું યોગદાન આપણા સુરતના 2 આ 4 ખેલાડીઓનું છે. એનો વિશેષ આનંદ છે. અહીંયા ઉપસ્થિત દેવચંદભાઈ સાવલિયા છે. ગામડામાં રહેતો એક ઋષિતુલ્ય વ્યક્તિ છે. શિક્ષણનું અદ્ભુત કામ કર્યું. બહેનો માટે ખૂબ કામ કરે છે. કેટલાય ગામમાં સખી મંડળોને બચત ને એને આવક કરી. ચારણિયા જે કોમ આવે ને ફરતીઓ ગામડે ગામડે, એના બાળકોને અને એના ઉત્કર્ષ માટે પણ બહુ મોટું કામ કર્યા છે. એવા બગસરાથી પધારેલા દેવચંદભાઈ સાવલિયાને જોરદાર તાળીથી વધાવીએ. આજે સંગીતાબેન બુટાણીએ પણ મેરેથોન માફક બધું કહી દીધું છે, કાંઈ બાકી ન રાખ્યું. સંગીતાબેન પણ ખૂબ આઈડિયલ ટેલેન્ટ કન્સેપ્ટ મેન પાવર પૂરો પાડવાની કંપની ચલાવે છે ને એના તેઓ એમડી છે. અમને જોરદાર તાળીથી વધારે. બસ આપણે બધામાં શિવ છે, જીવ એ શિવ છે. અને 2 દિવસ પછી શિવરાત્રિ આવે છે એટલે દરેકના હૃદયમાં રહેલા જીવ એવા શિવને હું વંદન કરું છું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો, અમેરિકાવાળા અરવિંદભાઈ પણ બેઠા છે અને ઘણા બધા મહાનુભાવો બેઠા છે. આ બધાને હું આવકારું છું. આમ કાર્યક્રમ બાપભાઈ નક્કી થાય અને ઇમેજ આવે એટલે વિષય જોવે. એટલે આ વખતે મારી વાઈફ કે આમાં તમે શું બોલશો, તમારો વિષય નથી. એમ કંઈ વાંધો નહીં, ગુરુવારે સવાર સુધી ખબર પડી જાય જે બોલવું હશે તે. આપણે દિશાની વાત કરીએ. આરોગ્ય એટલે શું? અગાઉ મહેમાને પણ આ એક વિષયમાં ખૂબ પ્રકાશ પાડેલો અને આજે આશીષભાઈ ખૂબ સરસ. આરોગ્ય એટલે શું? હેલ્થના બંને અર્થ થાય. હેલ્થ એટલે આરોગ્ય કહીએ ને હેલ્થ એટલે તંદુરસ્તી પણ કહીએ. પણ આપણી ખૂબ એક માન્યતા છે, હેલ્થ એટલે તંદુરસ્તી અને શરીરની તંદુરસ્તી એટલું સમજીએ છીએ આપણે. હેલ્થ એટલે બોડીની તંદુરસ્તી એવો જ મિનિંગ સમજીએ છીએ. એ તંદુરસ્તી એ બહુ નાનો ખ્યાલ છે, આરોગ્ય એ વ્યાપક ખ્યાલ છે. એવી આ સાહેબે વાત કરીને એ વાત પરથી આપણે આગળ વધવું છે. આરોગ્ય એ બહુ મોટો કન્સેપ્ટ છે, એમાં હેલ્થ આવી જાય છે. અને બહુ ઝડપથી હું વાત કરું તો જીવનને જીવવા માટે જે જરૂરી છે ને એ આખું આરોગ્ય છે, હેલ્થ છે, એ આરોગ્ય છે. અને એમાં એક ભાગ છે એ શરીરને સાચવવાની વાત છે, બાકી ઘણું બધું સાચવવું પડે એમ છે. એટલે આરોગ્ય એ મોટો અર્થ છે, હેલ્થ એનો એક ભાગ છે, એવું સાહેબે કીધું. એટલે મને યાદ આવ્યું કે આરોગ્ય આપણે જે સમજીએ છીએ કે શરીર સારું હોય એ પૂરું આરોગ્ય છે, એવું નથી. આપણે બહુ હોશિયાર છીએ એ આરોગ્ય નથી. આરોગ્ય એટલે શું? જીવન જીવવા માટે જે જરૂરી છે એને આપણે આરોગ્ય સમજવું જોઈએ. અને આજે વિચારના વાવેતરમાં એ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવો છે. આપણે ખૂબ સમજ્યા છીએ શરીર વિશે, મન વિશે, સામાજિક બેલેન્સ વિશે, લાગણીના બેલેન્સ વિશે આપણે ખૂબ સમજ્યા છીએ. પણ આજે ખરા અર્થમાં આરોગ્ય એટલે શું એ જો સમજાઈ જાય તો નાની મોટી બધી બાબત આપણે સમજાઈ જાય એમ છે. સાહેબ એક પણ બહુ સરસ વાત કરી. આપણે હેલ્થની વાત કરીએ એટલે કસરતની વાત કરીએ એટલે લાંબુ જીવવા માટે આપણે કસરત કરતા એવું લાગે. આપણે લાંબુ જીવવું છે એટલે આપણે આરોગ્યને બરાબર સમજવાનું. 7 મેટર આવે છે, 7 બાબતો આવે છે. એ જો પરફેક્ટ હોય એ આપણું આરોગ્ય છે. આરોગ્ય પૂર્ણ આરોગ્યની વાત કરવી છે. પૂર્ણ આરોગ્યની અંદર પહેલું આવે નિરોગી, રોગ ન હોવા જોઈએ શરીરમાં. એ આરોગ્યનો એક ભાગ છે. આપણે એટલું જ તંદુરસ્તીમાં સમજીએ છીએ. બીજા 6 ભાગ છે. પહેલો ભાગ છે રોગ ન હોવા, નિરોગી હોવું, આરોગ્યનો એક ભાગ. બીજો ભાગ છે શરીરના તમામ અંગો કામ કરતા હોવા જોઈએ. બહુ મહત્વનું છે. તમે આરોગ્ય સારું છે પણ સંભળાતું ન હોય તો શરીરના બધા અંગો કામ કરે એ આરોગ્યનો એક ભાગ છે. અને સૌથી મહત્વનું છે શરીરમાં અસંખ્ય પ્રક્રિયાઓ થાય છે જે આપણને ખબર જ નથી. દાખલા તરીકે શ્વાસોશ્વાસ લઈએ છીએ, પાચન ક્રિયા થાય છે, શરીરમાં લોહી બને છે, આપણું બોડી ખુદ ઉષ્ણતામાન ઓછું કરી શકે છે. આ બધી પ્રક્રિયાઓ થાય છે. એ પ્રક્રિયાઓ બરાબર થવી જોઈએ. એ પણ આરોગ્યનો ભાગ છે. શરીરમાં પાચન ન થતું હોત તો,
લોહી ન બને તો, હોર્મોન્સ ન બને તો, આપણે નાહી ઠંડા પાણી નાહી શરીર ગરમ થાય, ગરમ પાણી નાહે તો શરીર ઠંડુ થાય. આ કુદરતી જે પ્રક્રિયાઓ છે ને આપણને ખબર જ નથી, એ પ્રક્રિયાઓ પણ થવી જોઈએ. આ 3 વાત થઈ. ચોથું મનની વાત છે. મન શાંત હોવું જોઈએ, એ આરોગ્યનો ભાગ છે. મન શાંત હોવું જોઈએ. મનમાં ચિંતા, ડર કે સ્ટ્રેસ ના હોવો જોઈએ, એ બીજો ભાગ છે. મનમાં પોઝિટિવ વિચાર આવવા જોઈએ, એ છઠ્ઠો ભાગ છે. અને 7મો ભાગ છે લાગણીઓનું બેલેન્સ હોવું જોઈએ. હું રનર છું, હું ફિટ છું, પણ મગજ હલી જતો હોય તો એ આરોગ્ય નથી. લાગણીઓનું પણ બેલેન્સ હોવું જોઈએ. આ 7 મુદ્દાઓ જે કરેક્ટ થાય તેને આરોગ્ય કહેવાય. એટલે સમજાણું, આરોગ્યમાં તંદુરસ્તી એક ભાગ છે. તંદુરસ્તી આરોગ્ય નથી. માણસને જીવવા માટે જે જોઈએ છે આ 7 મુદ્દા જોઈએ છે. અને એટલે હવે માત્ર કસરત નહીં, આ 7 મુદ્દામાં આપણે કંઈક કરી શકીએ એવો પ્રયાસ કરીએ તો સારું ને લાંબુ જીવી શકાય. આશીષભાઈ બહુ વાત કરી કે તમે ખાલી દોડવામાં શરીરને નુકસાન ના કરો. તમે બધી બાબત જુઓ, આ 7 બાબતને કવર કરો તો આપણું આરોગ્ય સારું રહે અને લાંબુ ને સારું જીવી શકીએ. આ 7 મુદ્દા કન્સેપ્ટ કરવાના છે. પણ મારે બીજી વાત એ કરવી છે, શરીર અને મન એને અદ્ભુત સંગમ છે. આપણે એમ કહીએ છીએ શરીર અલગ છે, મન અલગ છે, અલગ પાડી શકાતા નથી. શરીરથી મન જુદું ન પાડી શકે, મનથી શરીર જુદું ન પાડી શકે. શરીર હોય તો મન, શરીર ન હોય તો મને કામનું નથી, અને મન ન હોય તો શરીરે કામનું નથી. જુદા જુદા છે છતાં એક છે, અજોડ એક્ય છે. વિચાર કરો, શરીરમાં કંઈ નાખો, ખાઓ, જુઓ, સાંભળો, શરીરમાં કંઈ પણ નાખો એની અસર મનને થાય છે. અને મનમાં કંઈ પણ વિચાર નાખો એની અસર શરીરને થાય છે. હું અહીંયા આંબલી લાવું, કાચી કેરી લાવું, કાપું, થાય છે મનમાં કાંઈ? પાણી આવ્યું કે ન આવ્યું? તમે કાંઈ પણ વિચાર કરો મનમાં, એનું શરીરમાં કેમિકલ બને છે. મેં એક વખત કીધેલું, આ શરીર એ કેમિકલની ફેક્ટરી છે. કેમિકલ શબ્દ ન મગજમાં આવે તો કહી દેવો, આ શરીર છે ને એ રસાયણ બનવાનું કારખાનું છે. એક વિચાર આવે એને તમે અનુભવો, શરીરમાં રસાયણ બને છે. તમે ખુશ થાવ, શરીરને અનુભવ થાય તો પોઝિટિવ રસાયણ બને છે. તમે ચિંતામાં હો, ડરમાં હો, શરીરમાં એના પણ રસાયણ બને છે. હું એટલા માટે કહું છું કે જીવન જીવવા માટે આ રસાયણ તત્વ જોઈએ. આરોગ્ય છે ને એ આ જીવનનો આધાર છે. એટલે આ સમજવાનું છે કે આપણે જો લાંબુ જીવવું હોય, સારું જીવવું હોય તો પણ આ તન મનના સંબંધને સમજવા જેવું છે. કોઈ પણ વિચાર કરીએ છીએ અને અનુભવીએ છીએ એની અસર શરીરના કોષોને થાય છે. તમને ખબર ન હોય, શરીરના કોષોને ખબર પડી જાય. કોઈ મોટું નુકસાન થયું હોય અને પછી તમારો ચહેરામાં ખબર પડે કે ન પડે? તો શરીરના કોષને ખબર પડી જાય છે. બસ આ કોષ જે છે ને, શરીરના અણુ જે છે એને આપણે ડિસ્ટર્બ કરીને થકવાડી દઈએ છીએ, એટલે ઘડપણ વહેલું આવે છે. આ બહુ સમજવા જેવી વાત છે. પણ મારે વિશેષ વાત એ કરવી છે કે જીવન છે ને એને આપણે લાંબુ જીવવા માટે પ્રયાસ કરીએ છીએ, પણ લાંબુ કેમ જીવાય એના માટે આપણે પ્રયાસ કરતા નથી. એનું એક વિજ્ઞાન સમજવા જેવું છે. ક્વોન્ટમ ફિઝિક્સ, આજે નારિયા સાહેબ નથી આવ્યા, ક્વોન્ટમ ફિઝિક્સ જે છે ને એમાં બહુ સરસ સંશોધન થયું છે કે 1 સેકન્ડમાં શરીરના એક કોષમાં 60 મિલિયન પ્રતિક્રિયાઓ થાય છે. કલ્પના કરી લો. આ શરીર છે એ કોષનું બનેલું છે, એ વધે છે.
એક સેકન્ડમાં એક કોષમાં 60 બિલિયન પ્રતિક્રિયાઓ થાય છે. અને પ્રતિક્રિયાઓ જો ડિસ્ટર્બ થાય, ઓછી થાય કે વધુ થાય તો શરીરમાં અવ્યવસ્થા સર્જાય છે. આ કોષને સાચવવાના છે. આ કોષમાં નાશ પામે ઓટોમેટિક અને નવા જનરેટ પણ ઓટોમેટિક થાય છે. આ શરીરની અદ્ભુત રચના છે. કોષ તમને ખબર છે, આ ચામડી છે ને, આ ચામડી 1 મહિનામાં નવી થઈ જાય છે. આ કોષ જનરેટ પણ થાય અને કોષ નાશ પણ પામે અને એ કોષ સતત બદલાતા રહે. કોષ બદલાતા બંધ થઈ જાય માણસ મરી ગયો હોય. કોષ સતત નાશ પામતા જાય, નવા બનતા જાય, આપણું શરીર ચાલતું રહે. 1 મહિનામાં ચામડી બદલાઈ જાય છે. અને ડોક્ટરો બેઠા છે, શરીરની જે હોજરી છે ને, એ હોજરી માત્ર 5 દિવસમાં બદલાય છે. આ હાડપિંજર છે, હાડકું, એ 3 મહિનામાં નવું થઈ જાય છે. એટલી કુદરતે અદ્ભુત શક્તિ આ કોષોની આપી છે. આ ક્વોન્ટમ ફિઝિક્સનું આ સંશોધન કહે છે. આપણા શરીરના 98% કોષ 1 વર્ષમાં બદલાઈ જાય છે. અને આ કોષને જો તમે સમજ્યા હોય તો કોષ બને નાશ પામે, બને ને નાશ પામે, એ ફરી પુનઃજીવિત થતા અટકી જાય, ત્યાંથી ઘડપણ શરૂ થાય છે. નવા કોષ ના બને. જોજો, 90 કિલોનો કોઈ પુરુષ હોય, બીમાર પડે અથવા ઘડપણ આવે તો 40 કિલોનો થઈ જાય. કોષ નાશ પામે, એ કોષ નવા ન બને એટલે વૃદ્ધત્વ આવતું જાય છે. આ શરીરનું વિજ્ઞાન છે. સાહેબે અદ્ભુત વાત કરી શરીરને સાચવવા માટે અને કઈ રીતે સાચવવું એના માટે. પણ મારે તમને ઊંડાણથી વાત એ કરવી હતી કે શરીર કેમિકલની ફેક્ટરી છે. એમાં જેવું વિચારો છો એવું રસાયણ જીવનમાં બને છે અને જીવન રસાયણ જ આપણને જીવાડે છે. વિજ્ઞાન તો એવું કે છે, આ છેલ્લી વાત, વિજ્ઞાન તો એવું કે છે, બાળક જ્યારે જન્મે છે ને, એનામાં અજબની શક્તિઓ હોય છે. જો એ બાળક જન્મે છે એ વખતની શક્તિઓ જો ચાલુ રહે તો માણસ 200 વર્ષ જીવી શકે એમ છે. માણસ 200 વર્ષ જીવી શકે એમ છે. પણ જોજો, બાળક નાનું હોય, એ ખીલતું હોય, રમતું હોય, હેલ્ધી હોય, બધું હોય, ધીરે ધીરે મોટું થતું જાય, કોષોને અસર કરતું જાય, શરીરમાં કેમિકલ બનતા જાય, પણ કોષો થાકતા જાય, બગડતા જાય. પરિણામે આપણે જે 200 વર્ષ જીવવાના છીએ એ આપણે 70-80 પૂરું કરી દઈએ છીએ. આપણે ધારીએ આ કોષોને બરાબર પોષી, જો કોષોને પોષણ આપવું હોય ને તો સારો ખોરાક લેવો જોઈએ અને સારી વિચારો લેવા જોઈએ, તો કોષ ધબકતો રહે, પુનઃજીવિત થાય. આ કોષ ન બને નવો તો માણસ ડાઉન થાય, ઘડપણ આવે. પણ કોઈ કોષ અણધારો વધવા મળે એને આપણે કેન્સર નામની બીમારી કહીએ છીએ. બીજું કશું નથી. કોષ ગ્રોથ થાય છે એટલે એને કેન્સર કહેવાય. આટલી વાત કર્યા પછી, આમ તો મેં શરૂઆતથી આ કીધું તો મારે કહેવા નથી, આપણા મનમાં એક ખોટી માન્યતા છે કે માણસ વૃદ્ધ થાય એટલે શું, તો વૃદ્ધ થવું, બીમાર પડવું અને મૃત્યુ પામવું. આ નિયતિ છે, આ કુદરતી છે. આ આપણે અત્યાર સુધી જાણી જાણીને સાચું માની લીધેલી આ માન્યતા છે. વાસ્તવમાં તો એવું છે, તમારા શરીર ઉપર તમારું નિયંત્રણ રહેતું નથી. કોષોને સાચવી શકતા નથી અને પોષણ આપી શકતા નથી. એને કારણે વૃદ્ધત્વ જલ્દી આવે છે. આ વૃદ્ધત્વ કેમ આવે છે એ આપણે સમજવાની જરૂર છે. શરીરમાં ફેરફાર એમનેમ થતા જ નથી. શરીર એમનેમ બગડતું જ નથી. શરીરમાં કોઈ રોગ એમનેમ થતું જ નથી. શરીરમાં આપણો કાબુ રહેતો નથી એટલે રોગ જન્મે છે. અને શરીરને કાબુ રાખવા માટે આપણે શરીરને સાચવવું પડે, યોગ્ય વિચાર નાખવા પડે, એને અનુભવવું પડે. આપણે ઓમકાર કર્યા પછી જે 5 વસ્તુ બોલીએ છીએ ને, આટલું સમજ્યા પછી તમારે સમજવું જોઈએ. મેં કીધું ને, વિચારીએ અને અનુભવીએ એનું જીવનમાં રસાયણ બને છે. એ રસાયણ બનાવવા માટે આપણે 5 વસ્તુ બોલીએ છીએ. હું ખુશ છું. તમે ખુશ છો એમ કહો ને, ખુશીના હોર્મોન્સ આવે છે. હું તંદુરસ્ત છું.
નાનો મોટો રોગ ભાગી જાય અને શરીર તંદુરસ્ત થાય, કોષ એક્ટિવ થાય. તમારો દરેક વિચાર શરીરના દરેક કોષને સ્પર્શ કરે છે એ સમજવું જોઈએ. હું ખુશ છું, હું તંદુરસ્ત છું, હું સમૃદ્ધ છું, હું સુખી છું. અને આટલું આપ્યું છે ને એટલે ઈશ્વર તારા પ્રત્યે હું કૃતજ્ઞ છું. જીવનમાં કૃતજ્ઞ ભાવ રાખવો તો દયા ભાવ આવે, કરુણા આવે, મદદરૂપ થવાય. આ ભાવ પણ જરૂરી છે. બસ આ 5 ભાવથી જીવીએ તો આપણે ખૂબ સારું જીવી શકીએ એમ છે. અને શૈલેષભાઈ, વિચારનું વાવેતર એટલે કર્યું છે. વિચાર જ માણસને હસાવે છે, વિચાર જ રડાવે છે, અરે વિચાર જ જીવાડે છે, અને માણસને વિચાર જ વૃદ્ધ કરે છે. બસ આપણે વૃદ્ધ ન થઈએ, ધબકતા રહીએ 200 વર્ષ સુધી. એટલા માટે આ વિચારનું વાવેતર આપણે કરીએ છીએ. અને આટલું કીધું પછી હવે વિચાર શું આપવા? વિચાર કાંઈ નથી આપવા. સાહેબે મેં કીધું એને માત્ર સારા શબ્દોમાં કંડારવા છે. હું બોલ્યો છે એને યાદ રાખવા માટે તમને પોઈન્ટ આપતા હોય છે. વિચાર એવો જ છે કે આરોગ્ય, આરોગ્ય એટલે સમજણ પડી ને, માત્ર શરીર નહીં, જીવવા માટે આખા શરીરમાં જે બધું હોય એ બધું ઓકે હોય તો આપણું આરોગ્ય પૂર્ણ કહેવાય. એટલે પૂર્ણ આરોગ્ય એટલે કે આરોગ્ય એ જ ખરું જીવન છે. અને આરોગ્ય જ ખરું જીવન છે અને તંદુરસ્તી તેનો એક ભાગ છે. ડોક્ટર પાસે દવા લેવા જઈએ એ આખા આરોગ્યમાંથી શરીરને સારું કરવા માટે જઈએ છીએ. એ તંદુરસ્તીનો એક ભાગ છે. એ સિવાયના 6 ભાગ આપણે ખુદે કરવા જોઈએ. અરે હજુ 2 દિવસ પહેલા ખબર પડી કે બહુ મોટી પોસ્ટ ઉપર સેલિબ્રિટી શૈલેષભાઈ કાંઈ ન ખૂટે એવું, પણ 2 માણસ છૂટાછેડા લેવા પડ્યા. સામાજિક બેલેન્સ પણ જોઈએ તો આપણું આરોગ્ય સારું છે. મોટા ભાગની સેલિબ્રિટી છેલ્લે કેવી થઈને મરે છે તમને ખબર હશે? એ તંદુરસ્ત નથી, આરોગ્ય નથી. આરોગ્યમાં 7 મુદ્દા જોઈએ તો આપણે સારું જીવી શકીએ. માત્ર કસરત નહીં, માત્ર યોગ નહીં, શાંતિ જોઈએ, સામાજિક બેલેન્સ જોઈએ, લાગણીનું બેલેન્સ જોઈએ, શરીરમાં સારું ઇનપુટ જોઈએ, એનો અનુભવ જોઈએ. એટલે હું ખુશ છું. અરે ખોટું તો ખોટું, હું ખુશ છું એવું વિચારો ને તમારું આરોગ્ય અપ થશે. આ તો કોસ્મોસ, આ ચેતનાનો નિયમ છે. તમે જેવું વિચારો, જેવું અનુભવો એવું કુદરત તમને સાનુકૂળ કરતું હોય છે. એટલે આ 5 મુદ્દા ઓમકાર પછી બોલીએ છે ને એ બધાએ બોલવાના છે. અને બીજો વિચાર કેવો હોય તેમ કહેવાય, તન અને મન તન અને મન વચ્ચે અજોડ એક્ય છે. અજોડ છે, 2 અલગ છે, સાથે છે, બંને પરસ્પર અસર કરે છે અને એ જ માણસને જીવાડે છે. એટલે તન અને મન વચ્ચે અજોડ એક્ય છે, એ જ ખરું જીવન છે. એને બેલેન્સ કરતા આવડી જાય, જગ જીતી જવાય. અને આગળ એ છે આ લાગણીઓ જે છે ને, બધું સારું નરસું ખરાબ કઈ સાંભળીએ, મનમાં ખોટી કલ્પના કરીએ. લાગણીઓ એ જાગૃતિની અભિવ્યક્તિ છે. શરીરમાં આવ્યું એની અભિવ્યક્તિ લાગણીમાં થાય અને એ જ જીવનનો અદ્ભુત રસ છે, રસાયણ છે. તમે જેવું અનુભવો છો એ જ જીવનનું અદ્ભુત રસાયણ બનાવે છે. સારું અનુભવો, સારું વિચારો. અને વૃદ્ધત્વ દૂર રાખવું હોય એનો એક છેલ્લો નિયમ ને છેલ્લો મુદ્દો, છેલ્લો વિચાર એવો છે, જીવનમાં શરીરમાં જો કોષ પુનઃજીવિત થતા રહે, ખ્યાલ આવ્યો ને, આપણે જે કોષ મરે એ બને જ છે પણ કોષને આપણે થકવાડી દઈએ છીએ, જેવું તેવું ખાઈને એને ડેમેજ કરી દઈએ છીએ. એટલે પુનઃજીવિત ન થાય એટલે વહેલું વૃદ્ધત્વ આવે છે. સુરતમાં રહેતો કોઈ 60 વર્ષના વ્યક્તિને જુઓ અને ગામડામાં રહેતા 60 વર્ષ વ્યક્તિને જુઓ તો ગામડાનો વ્યક્તિ તમને ઘરડો લાગશે. એ કોષને ડેમેજ કરી નાખે છે, કોષને પોષણ નથી આપતા, પરિણામે કોષ નથી થતા એટલે ઉંમર વધુ દેખાય છે. શરીરમાં જો કોષ પુનઃજીવિત થતા રહે તો ઘડપણ દૂર રહે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.